જય માતાજી મિત્રો, હું છું આપની મમતાબેન કંટારિયા અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે મમતાબેન કંટારિયાનો રસોઈ સ્વાદ. અને આજે આપણે બનાવશું રસગુલ્લા. તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તમે કોમેન્ટ કરશો તો જ મને ખબર પડશે કે મારા આગળ કયો વિડીયો બનાવવો અને રસગુલ્લા કેવા બને. ચાલો આપણે રસગુલ્લા બનાવવાની શરૂઆત કરીએ. રસગુલ્લા બનાવવા માટેની સામગ્રી: રસગુલ્લાનો લોટ, ટોપરું, ખાંડ અને દૂધથી આપણે લોટ બાંધવાનો રહેશે. તો ચલો આપણે લોટ બાંધવાનું પહેલાં શરૂઆત કરીએ. તો આપણે દૂધ નાખીને લોટ બાંધવાનું શરૂઆત કરીએ. હવે આપણે એના નાના બોલ બનાવી નાખશું. હાથમાં તેલ લગાડતું જવાનું છે એટલે બોલ ફાટે નહીં આપણા. ગોળા બનાવશું બધા. આપણે તૈયાર કરશું. તેને બધા બોલ વાળી દઈએ. બધા બોલ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને તળવાના છે. તો ચાલો આપણે તળવા માટે પહેલા તેલ ગરમ કરીએ. આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થઈ જાય એટલે આમાં આપણે બોલ નાખવાની શરૂઆત કરીએ. પહેલા આપણે તેલ ગરમ થઈ જવા દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં બોલ નાખવાની શરૂઆત કરીએ. બોલ આપણે તળાવા દેવાના ધીમા તાપે. આપણે બોલ અત્યારે તળાઈ ગયા છે, જોઈ શકું છું. આપણે તળાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. હવે મોરસની સાંસણી બનાવવા માટે અડધો ગ્લાસ આપણે પાણી નાખશું. અડધો ગ્લાસ પાણી આપણું એડ થઈ ગયું છે. હવે એમાં આપણે મોરસ નાખશું. જોઈ શકો છો આપણે મોરસ નખાઈ ગઈ છે. હવે આપણે એને સાંચળી થઈ જવા દેવાની. ફૂલ સાંચળી થઈ જાય પછી એમાં રસગુલ્લા નાખશું આપણા. આપણી મોરસની સાંસળી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને ઉતારી લઈશું. મોરસની સાંસળી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં રસગુલ્લા નાખી દઈશું બધા.
હવે જે આપણે ટોપલું લાવ્યા છે એ નાખી દઈએ, એમાં એડ કરી દઈએ. હવે એને ઘડીક તો જોઈ શકો છો મિત્રો, આપણા રસગુલ્લા અત્યારે તૈયાર થઈ ગયા છે ખાવા માટે. તો કેવા બન્યા છે કોમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી.